તેથી તો તમે ક્યાંય ધ્યાનમાં રાખ્યું? હા, તો પ્લીઝ. હા 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 ઓકે ઓકે ના સોરી તમને મેં ડિસ્ટર્બ કર્યા પણ ભલે વાંધો નહીં પછી તમે અનુકૂળ ટાઈમ મને ફોન કરજો. ઓકે. પપ્પા કેમ આટલા ચિંતામાં છો? બેટા સવારના ઉઠીને 8 જણાને ફોન કર્યા પણ બધી જગ્યાએથી ના જ આવે છે. અરે પપ્પા થઈ જશે બધું સરખું. ના આવે છે સમજાય છે, પણ આના લીધે તબિયત ખરાબ કરશો તમે? બેટા ચિંતા તો થાય ને, એક બાપ છું. અને તને ખબર છે ને કે તમારા મમ્મી છે નહીં. અને રમેશની ઉંમર પણ વધતી જાય છે, પછી મોટી ઉંમરે કોણ દીકરી દેશે? તમારી બધી વાત સાચી પપ્પા. મેં ઘણીવાર ભાઈ સાથે વાત કરી કે કદાચ એના ધ્યાનમાં કાંઈ હોય ને તો આપણને લોકોને તો કાંઈ વાંધો જ નથી એમ, તો બી લગ્ન થઈ જાય. પણ ભાઈએ કોઈ દિવસ કાંઈ વાત કરી જ નથી અને એના વર્તન ઉપરથી નહીં જોઈને કોઈ દિવસ નથી લાગ્યું. પણ તમે ચિંતા કરો માં, કાલ સવારે સારાવાના થઈ જશે પપ્પા. બેટા